એક બાદ એક 15 સ્કૂલોમાં ધમકીભર્યો મેલ આવતા જ અમદાવાદમાં અફડાતફડીનો માહોલ સર્જાયો। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ફરી એકવાર અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। આજે સવારે અમદાવાદ શહેરની શાળાઓને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાલિસ્તાનના દુશ્મન હોવાનું અને 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું તેવું લખાણ લખવામાં આવ્યું હતું। અમદાવાદની સંત કબીર સ્કૂલ 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા વસ્ત્રાલની સ્વયં સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલ સહિતના 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી। ધમકી મળતા જ સાવચેતના ભાગરૂપે વાલીઓને બોલાવીને બાળકોને લઈ જવાની સૂચના આપવામાં આવી હતી। એક બાદ એક 15 સ્કૂલોમાં ધમકીભર્યો મેલ આવતા જ અમદાવાદમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, જેને લઈને બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતના પોલીસની અન્ય એજન્સીઓ તાત્કાલિક આ શાળાઓ પર પહોંચી હતી અને શાળાના ખૂણે ખૂણે સાધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસના અંતે એક પણ સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુઓ મળી ન હતી। આ અગાઉ પણ 17 ડિસેમ્બર 2025ના રોજ પણ અમદાવાદ, ગાંધીનગર અને કલોલની સ્કૂલો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે પોલીસે ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે।